કે આખી દુનિયા માટે નવી ચિંતાનો વિષય ઈરાન લઈને આવી રહ્યું છે। હવે ઈરાન એવી તૈયારી કરી રહ્યું છે કે દરિયાના પેટાળમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે ફાઇબર ઓપ્ટિક એટલે કે ઇન્ટરનેટ કેબલ પસાર થઈ રહ્યા છે એના ઉપર ટોલ વસૂલવો। જે કંપની આમાંથી એ ફી વસૂલવાની ના પાડે એમના ત્યાં કેબલને કટ કરવાની વાત પણ આ ડ્રાફ્ટની અંદર છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ જગ્યા છે કે જ્યાંથી જે ખાડી છે એની અંદર દરિયાના પેટાળમાં મોટી માત્રામાં ફાઇબર ઓપ્ટિક એટલે કે ઇન્ટરનેટ કેબલનો જથ્થો પસાર થઈ રહ્યો છે કે ઈરાન મેસેજ આપવા માંગે છે કે જો તમે અમે કહીએ છીએ મુદ્દા નહીં હટાવો શાંતિ પ્રસ્તાવમાંથી તો પછી અમે શાંતિ પ્રસ્તાવની વાતચીતમાં તમારી સામે બેસશું જ નહીં। દુનિયાભરનું ઇન્ટરનેટ આનાથી વિક્ષેપિત થઈ શકે છે, દુનિયાભરમાં ઇન્ટરનેટ બંધ થઈ શકે છે, ઘણી બધી કંપનીઓને આનાથી મોટું નુકસાન થઈ શકે છે જેનો આંકડો કરોડો ડોલરમાં હોઈ શકે છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધમાં સતત ત્રીજા દિવસે સીઝ ફાયર વચ્ચે યુદ્ધ જેવી ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે। સીઝ ફાયર હોવા છતાં એ યુદ્ધ જેવી ભીષણ સ્થિતિ, જી હા, અમેરિકા સાથે તણાવ વચ્ચે ઈરાનનો હવે નવો દાવ। ઈરાન હવે હોર્મુઝમાં ફાઇબર ઓપ્ટિક પર ટોલ લેશે। સ્ટ્રેટ પર હોર્મુઝમાં બિછાવેલા ફાઇબર ઓપ્ટિક પર સૌ કોઈની નજર રહેલી છે। હોર્મુઝના સમુદ્રી પેટાળમાં ઇન્ટરનેટ કેબલનો છે જમાવડો। ટ્રિલિયન ડોલરનું નાણાકીય લેણદેણ થઈ શકે છે પ્રભાવિત। આખી દુનિયાનું ઇન્ટરનેટ પણ પ્રભાવિત થઈ શકે છે। ઈરાન જો ઇન્ટરનેટ કેબલ કાપે તો દુનિયાભરમાં અંધાધૂંધી થઈ શકે છે। ઈરાન ઇન્ટરનેટ કેબલ પર ટોલ વસૂલવા ડ્રાફ્ટ તૈયાર કરશે। વિદેશી કંપનીઓએ લાયસન્સ આપી શકે છે ઈરાન। લાયસન્સ ફી અને દર વર્ષે નવીનીકરણ ફી પણ ઈરાન લઈ શકે છે। ત્યારે ઈરાનની અંદર અત્યારે જે રીતે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે આ સંયુક્ત યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધ વચ્ચે હવે ઇન્ટરનેટ ઉપર સૌથી મોટી અસર થઈ તેવી અત્યારે સ્પષ્ટપણે એ ઈરાને સંકેતો આપી દીધા છે। વિદેશી કંપનીઓને એ લાયસન્સ આપીને લાયસન્સ ફી અને દર વર્ષે નવીનીકરણ ફી પણ ઈરાન લઈ શકે તેવી પરિસ્થિતિ છે। કારણ કે હોર્મુઝમાંથી એ હજારો એ ઇન્ટરનેટ કેબલ છે જે પસાર થઈ છે ને હવે આ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાન છે તે ઇન્ટરનેટને પણ પ્રભાવિત કરી શકે છે। ટ્રિલિયન ડોલરનું નાણાકીય લેણદેણ પણ વિશ્વનું એ પ્રભાવિત થઈ શકે છે। ઈરાન હવે હોર્મુઝમાં ફાઇબર ઓપ્ટિક પર પણ ટોલ લેશે એવો સવાલ છે, કારણ કે સીઝ ફાયર હોવા છતાં અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યો અને ઈરાને પણ તેમનો એ વળતો જવાબ આપ્યો છે। ત્યારે સતત ત્રીજા દિવસે યુદ્ધ જેવી સ્થિતિ એ મિડલ ઈસ્ટમાં જોવા મળી રહી છે। અમેરિકા સાથે તણાવ વચ્ચે ઈરાન હવે વિશ્વમાં નવો દાવ ખેલવા જઈ રહ્યું છે અને એ એવો દાવ છે કે તેને લઈને સમગ્ર વિશ્વ પ્રભાવિત થશે। કારણ કે ઇન્ટરનેટ વિના સમગ્ર વિશ્વ છે તે અંધારામય બની જાય તેવી સ્થિતિ છે અને ઇન્ટરનેટ કેબલ ઉપર ટોલ વસૂલવાનું ઈરાન જો શરૂ કરે તો પછી ક્યાંક ને ક્યાંક સમગ્ર વિશ્વના દેશો ઉપર અસર થઈ શકે છે। કારણ કે હજારો કેબલ એ હોર્મુઝની નીચેથી પસાર થઈ છે અને તેને કાપવાનો અને તેમને એ ફી વસૂલવાનો ડ્રાફ્ટ અત્યારે ઈરાન તૈયાર કરી રહ્યો છે। ત્યારે મુફદ્દલ મારી સાથે જોડાઈ ગયેલા છે। મુફદ્દલ, ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના યુદ્ધ વચ્ચે હવે ઈરાન છે તે વિશ્વને ઝાટકો આપે તેવો એક નવો દાવ રમવા જઈ રહ્યું છે અને તેનાથી સમગ્ર વિશ્વનું ઇન્ટરનેટ એ પ્રભાવિત થવાનું છે કે અત્યાર સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની જે વાત હતી એના પછી હવે નવી વાત જે એનાથી વધારે ચિંતાજનક છે અને પેટ્રોલ, ડીઝલ અને ગેસની કિંમતો કરતાં ક્યાંય વધારે મોટી અરાજકતા ફેલાવી શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે જો ઈરાન એ પગલું ભરે તો। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ જગ્યા છે કે જ્યાંથી જે ખાડી છે એની અંદર દરિયાના પેટાળમાં મોટી માત્રામાં ફાઇબર ઓપ્ટિક એટલે કે ઇન્ટરનેટ કેબલનો જથ્થો પસાર થઈ રહ્યો છે અને એ ઇન્ટરનેટ કેબલ દુનિયાભરની જે મોટી કંપનીઓ છે, આઈટી કંપની છે એ ઉપયોગ કરે છે। એમાં અમેઝોન આવી ગયું, માઇક્રોસોફ્ટ આવી ગયું
આ તમામ કંપનીઓના કેબલ અને જે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતી કંપનીઓ છે એમના કેબલ ત્યાંથી પસાર થઈ રહ્યા છે. જ્યારે સીઝ ફાયરની વાત આવી હતી સૌથી પહેલાં, ત્યારે જ આ સમાચાર ફ્લોટ થયા હતા કે ઈરાનની જે થિંક ટેન્ક છે એ વિચાર કરી રહી છે કે અમેરિકા પર દબાણ લાવવા માટેના કયા કયા શસ્ત્રો હોઈ શકે. એમાંથી સૌથી મહત્ત્વનું શસ્ત્ર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, અને એમાં જહાજોની અવરજવર તો બંધ કરવાની વાત હતી જ. હવે ઈરાન એવી તૈયારી કરી રહ્યું છે કે દરિયાના પેટાળમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે ફાઇબર ઓપ્ટિક એટલે કે ઇન્ટરનેટ કેબલ પસાર થઈ રહ્યા છે એના ઉપર ટોલ વસૂલવો, અને જે કંપનીઓના કેબલ પસાર થઈ રહ્યા છે એને લાયસન્સ આપવું, જેની ફી ઈરાન વસૂલશે પોતાની નક્કી કરેલી કિંમત, અને દર વર્ષે એની રિન્યુઅલ ફી પણ વસૂલ કરશે. અને જે કંપની આમાંથી એ ફી વસૂલવાની ના પાડે એમના ત્યાં કેબલને કટ કરવાની વાત પણ આ ડ્રાફ્ટની અંદર છે. અને આ ડ્રાફ્ટ એટલા માટે તૈયાર થઈ રહ્યો છે કે જે 14 મુદ્દાનો સમજૂતી પ્રસ્તાવ છે એમાં 2 થી 3 મુદ્દા એવા છે જે ઈરાન કહી રહ્યું છે કે તમે હટાવી દો આમાંથી, પણ અમેરિકા પોતાની વાત પર અડગ છે. હવે અત્યારે સીઝ ફાયરની સ્થિતિ તો છે જ, પણ સાથે સાથે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને આજુબાજુનું જે ખાડી ક્ષેત્ર છે ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ છે, એટલા માટે કે અમેરિકન નેવી અને ઈરાનની નેવી એકબીજાના જહાજોને નિશાન બનાવી રહી છે, અને એમાં ભોગ અન્ય દેશોના જે કમર્શિયલ જહાજો ત્યાંથી પસાર થઈ રહ્યા છે એ પણ બની રહ્યા છે. આ બધાની વચ્ચે અમેરિકા કોશિશ કરી રહ્યું છે કે જલ્દીથી સમજૂતી થઈ જાય અને કાયમી યુદ્ધ ખતમ થાય, પણ ઈરાન હજુ પણ 14 મુદ્દાના પ્રસ્તાવ ઉપર જવાબ નથી આપી રહ્યું. અને જ્યારે એ પ્રસ્તાવ પર જવાબ નથી આપી રહ્યું એવા સમયે આ વાત સપાટી પર મૂકવામાં આવી છે. એનો અર્થ સ્પષ્ટ થાય છે કે ઈરાન મેસેજ આપવા માગે છે કે જો તમે અમે કહીએ છીએ મુદ્દા નહીં હટાવો શાંતિ પ્રસ્તાવમાંથી, તો પછી અમે શાંતિ પ્રસ્તાવની વાતચીતમાં તમારી સામે બેસશું જ નહીં. એટલે એક ટેબલ પર આવવાનો ઇનકાર કરી રહ્યું છે ઈરાન, અને એના માટે અત્યારે નવી શરત ઉમેરાઈ શકે છે, અને એ તમે સમજો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કમર્શિયલ જહાજોની અવર જવર કરતાં ખૂબ જ ખતરનાક છે. દુનિયાભરનું ઇન્ટરનેટ આનાથી વિક્ષેપિત થઈ શકે છે, દુનિયાભરમાં ઇન્ટરનેટ બંધ થઈ શકે છે, ઘણી બધી કંપનીઓને આનાથી મોટું નુકસાન થઈ શકે છે, જેનો આંકડો કરોડો ડોલરમાં હોઈ શકે છે. અને એટલા માટે જ ઈરાન જે ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે એમાં એક ફી વસૂલવાની વાત છે. જે કંપનીના ફાઇબર ઓપ્ટિકલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે એ તમામ પાસેથી ફી વસૂલવામાં આવશે. એટલે કે આખી દુનિયા માટે નવી ચિંતાનો વિષય ઈરાન લઈને આવી રહ્યું છે. હવે અહીંયા જરૂરી એ છે કે બંને દેશો વચ્ચે જે શાંતિનો પ્રસ્તાવ છે એમાં કેટલાક મુદ્દા કે જેના ઉપર ઈરાન ચર્ચા જ નથી કરવા માંગતું, જેમ કે પરમાણુ સંયંત્રનો મુદ્દો, બીજો મુદ્દો હોર્મુઝનો મુદ્દો, એના ઉપર કોઈ સહમતિ સધાય તો આ જે સ્થિતિ છે ગંભીર સ્થિતિ એ બનવાથી અટકી જશે. નહીતર આખી દુનિયાને એક નવા પ્રકારના સંકટની સામે ઊભું રહેવું પડશે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.